નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગઈકાલે ભાવનગરમાં કોળી સમાજની ન્યાય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન થોડાક દિવસ પહેલા બગદાણામાં જે કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર હુમલાનો બનાવ બન્યો હતો, તેને જ લઈને આ સભા યોજાઈ હતી। હાલ કોળી સમાજનું કહેવું છે કે 50% તેમને ન્યાય મળ્યો છે। હજી આ કેસમાં જે લોકો અધિકારીઓની ભૂમિકા છે તેમની સામે કાર્યવાહીની માંગ પણ ઉઠી છે। ત્યારે બીજી તરફ આ મામલે કોળી આગેવાન નવનીત બાલદિયાનો પણ આક્રમક અંદાજ ગઈકાલે જોવા મળ્યો હતો, જેમાં તેમણે તેમના પર જે ઘટના બની હતી તેને લઈને પોતાનું મૌન તોડ્યું હતું અને સાથે જ તેમણે કહ્યું, એક વ્યક્તિ પણ ત્યાં પહોંચ્યા હતા જ્યાં તેમણે જયરાજ આહિર માયાભાઈ આહિર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારે આજ દિન સુધી તેમની કોઈ ફરિયાદ નથી નોંધાઈ। તે બાબતને લઈને નવનીત બાલદિયાએ કહ્યું કે આજે સમાજ એક થયો, સમાજના લોકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, ત્યારબાદ તેમને ન્યાય મળ્યો। ત્યારે આજે નાના વર્ગના લોકો છે તેમને ન્યાય માટે 3 વર્ષ સુધી સંઘર્ષ કરવો પડે છે। સાથે જ નવનીત બાલદિયાએ શું આક્રમક અંદાજ દેખાડ્યા તે જુઓ। એમએલએ સાંસદો જેમને આપનો સાથ અને સહકાર આપ્યો છે ને આપને ન્યાયની દિશા તરફ લઈ ગયા છે, એ બદલ સરકારે પણ થોડું ધ્યાન દોર્યું છે। તો એ બદલ સરકાર શ્રી ને જે આપણી લીગલ ટીમ અને અહીંની જે ભાવનગરની ટીમ છે, એ આવેલા તમામ આપણા વડીલો, મિત્રો, બહેનો, બાળકો, જે મીડિયા મિત્રો છે, જે સોશિયલ મીડિયા મિત્રો છે, એ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। અને વિશેષમાં એ કહેવા માગું છું કે મારી જેમ જે બીજા આપણા વિસ્તારના પીડિતો છે અહીંયા આવેલા છે, તો એમને પણ હું વિનંતી કરું કે આગળ આવે અને એની જે કાંઈ છે આપવીતી મારી જેમ એ મીડિયા મિત્રોની સામે એમની રજૂ કરે। વધારે તો હું નથી કહેવા માંગતો, પણ જો કોળીનો દીકરો છું, એક કોળીના દીકરાને મારવા માટે 8 દાડિયા કરવા પડે અને એ પાછા એને છેતરીને લઈ જવો પડે। બાકી જો એની માનું ધાવણ યાદ કરાવી દઈએ, મોરે મોરો આવે તો આપણે અહીંયા કોણ આવેલા છે? બધા મહેમાનો એ નહીં, આપણે પીડિત કોણ આવેલા છે, મીડિયા મિત્રોની સામે એમનું જે કાંઈ હોય રજૂ કરે। અને સરકારશ્રીને વિનંતી કરું છું, મારા સમાજના હોય તોય ભલે અને અન્ય સમાજના હોય તોય ભલે, જો એ સાચા છે તો એને ન્યાય મળવો જોઈએ મારી જેમ। અને જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં બગદાણા ખાતે ન્યાય સભા અને સંમેલન બેય થશે અને ઓલ ગુજરાતની પણ ઓલ ઇન્ડિયાના કોળીને ભેગા કરીશું। એ ભાવનગર પોલીસ કે ગુજરાત સરકાર આની નોંધ લઈ મારી રિક્વેસ્ટ છે કે જે મારી જેમ પીડિત છે એમને પણ ન્યાય મળવો જોઈએ। મારું નામ સરવૈયા દિલીપભાઈ ગોરધનભાઈ છે। મારું ગામ નાના કુટવડા છે। આપણે સાંભળ્યા હતા બગદાણાના કોળી આગેવાન નવનીત બાલદિયા, જે તેમણે વાત કહી છે કે જે ઘટનાક્રમ બન્યો છે તેમાં ધારાસભ્ય, સાંસદ સભ્ય, કેન્દ્રીય મંત્રી અને કોળી સમાજના જે સામાજિક કાર્યકરો મેદાને આવ્યા, લીગલ ટીમે જે લડત ચલાવી તેનો તેમણે આભાર પણ માન્યો છે। સાથે જ આ ઘટનામાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું તેને લઈને પોતાનો રોષ પણ વ્યક્ત કર્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।